નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. દેશભરમાં પશુ પ્રેમીઓમાં સુપ્રીમ કોર્ટના આવારા કૂતરાઓને દૂર કરવા અંગેના નિર્ણયને લઈને અસંતોષ છે. આ નિર્ણયના વિરોધમાં પોરબંદરના ચોપાટી ખાતે ભારતીય દેશી કૂતરાઓને બચાવવા માટે એક શાંતિપૂર્ણ અભિયાન ચલાવવામાં આવ્યું. તેમાં મોટી સંખ્યામાં પશુ પ્રેમીઓ, પશુ કલ્યાણ સંસ્થાઓ, યુવાનો અને નાગરિકો જોડાયા હતા. સુરતમાં નકલી સામાનની ભરમાર યથાવત છે. સુરતમાંથી ફરી એક વખત નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચવામાં આવી રહ્યું હતું. લસકાણા વિસ્તારમાંથી નકલી ઘી બનાવતી એક ફેક્ટરીનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. પોલીસે મળેલી માહિતીના આધારે દરોડા પાડ્યા. સોયાબીન તેલ અને વનસ્પતિ તેલમાં ઘી બનાવવાનું અર્ક ભેળવીને નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું. ગુજરાતમાં આજે આ શિયાળાનો સૌથી ઓછો તાપમાન નોંધાયો છે. રાજ્યના અનેક શહેરોમાં પારો 10 ડિગ્રી સુધી ઘટી ગયો છે. ગઈકાલે રવિવારે ગુજરાત રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નાલિયામાં નોંધાયું હતું. નાલિયામાં પારો 8 ડિગ્રી સુધી ઘટી ગયો હતો. ઠંડી હવાઓના કારણે અમદાવાદ શહેરમાં પારો રવિવારની તુલનામાં 1.5 ડિગ્રી ઘટી કે 12.5 ડિગ્રી થયો છે. બનાસકાંઠાના ડીસામાં 11.4 ડિગ્રીની ઠંડી નોંધાઈ છે. જૂનાગઢના વિસાવદર તાલુકામાં એક સિંહણને બચાવવાના અભિયાન દરમિયાન વન વિભાગના એક ટ્રેકરની દુઃખદ મૃત્યુ થયું છે. વિસાવદરના નાની મોણપારી ગામમાં એક સિંહણને પકડવા માટે વન વિભાગની ટીમ બચાવ અભિયાન ચલાવી રહી હતી. ત્યારે સિંહણને બેહોશ કરવા માટે ઉપયોગમાં લેવાતી ટ્રેન્ક્વિલાઇઝર ગનમાંથી ભૂલથી ગોળી છૂટી ગઈ, જેમાં વનકર્મી ઘાયલ થયો. અનંત અંબાણી માટે વર્ષ 2025 એક અત્યંત મહત્વપૂર્ણ અને યાદગાર વર્ષ સાબિત થયું છે. આ વર્ષે તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યકારી નિર્દેશકનું પદ સંભાળ્યું અને વેપાર જગતમાં એક નવી ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. સાથે જ તેમની ધાર્મિક આસ્થા, સામાજિક સેવા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ તેમને માત્ર એક સફળ ઉદ્યોગપતિ નહીં, પરંતુ એક સંવેદનશીલ નેતા તરીકે પણ ઓળખ આપી છે. વર્ષ 2025માં સુરત શહેર પોલીસે PCBA ધારા હેઠળ રેકોર્ડ તોડ કાર્યવાહી કરી છે. આ વર્ષે 1016 આરોપીઓને જેલ મોકલવામાં આવ્યા છે. આ આંકડો ગયા વર્ષ 2024ની તુલનામાં ઘણો વધુ છે. ગુજરાત પોલીસમાં સૌથી લાંબા કાર્યકાળ ધરાવતી આ પોલીસે આ ધારા હેઠળ 100 ગુનેગારોની ધરપકડ કરી છે. સુરત SOG પોલીસે ડીઝલ ચોરીના એક મોટા ગેંગનો ભંડાફોડ કરવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરી હતી કે ડુમાસ સમુદ્રી વિસ્તારમાં લંગર નાખીને ઉભેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલ ચોરી કરવામાં આવી રહી હતી. આ કૌભાંડમાં તસ્કરો જહાજોમાં પાઇપલાઇન દ્વારા ડીઝલ પંપ કરવા માટે ઇલેક્ટ્રિક મોટરોનો ઉપયોગ કરી રહ્યા હતા અને તેને ડ્રમોમાં ભરીને સસ્તા ભાવે વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસની સતર્કતાના કારણે સમગ્ર ગેંગ પકડાઈ ગઈ છે. પટના પોલીસે મોબાઈલ ફોન ગુમ થવા કે ચોરી થવા પર નાણાકીય નુકસાનથી બચવા માટે એક સાયબર જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. તેમાં નાગરિકોને તરત બેંક ખાતા, UPI ID અને ડિજિટલ વોલેટ ફ્રીઝ કરવા, સિમ કાર્ડ બ્લોક કરવા અને CEIR પોર્ટલ પર ફરિયાદ નોંધાવવાની સલાહ આપવામાં આવી રહી છે. નાણાકીય ઠગાઈ થાય તો 1930 પર કોલ કરવા અથવા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરીને રાજસ્થાનમાં વેચનાર એક ગેંગને અરવલ્લી જિલ્લામાં પકડી લેવામાં આવ્યો છે. લોક નિર્માણ સમિતિની ટીમે મોડાસાના ગજનગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન કેટલાક શંકાસ્પદ બાઇક સવારોની પૂછપરછ કરી. બાઇક સવારો પાસે વાહનના દસ્તાવેજો ન મળતા પોલીસની શંકા વધુ મજબૂત બની. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ચારેય આરોપીઓ પાસે રહેલી બાઇક ચોરીની હતી. આ બાઇક અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરવામાં આવી હતી. આરોપીઓએ અગાઉ પણ 4 બાઇક ચોરવાની કબૂલાત કરી છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો સતત વધી રહ્યા છે. એક જ દિવસમાં 17 નવા કેસો સામે આવ્યા છે. ટાઇફોઇડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. શાહના નિર્દેશ બાદ કેન્દ્રીય કચેરીમાં બેઠક યોજાઈ. આરોગ્ય સચિવ, કલેક્ટર, આયુક્ત અને જળ પુરવઠા સચિવને લીકેજ તાત્કાલિક સુધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
આજે સવારે પૂર્વી ભારત, જેમાં આસામ પણ સમાવેશ થાય છે, ત્યાં ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપના ઝટકા આજે સવારે 4:17 આસામના મોરીગાંવમાં આવ્યા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રની રિપોર્ટ અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ભારત રશિયન તેલના મામલે સહકાર નહીં આપે તો અમેરિકા ભારતીય આયાત પર ટેરિફ વધારી શકે છે. તેમણે તેને બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટો સાથે જોડ્યું છે. ટ્રમ્પના અગાઉના દાવા બાદ આ નિવેદન આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ રશિયન તેલની ખરીદી બંધ કરવાનો આશ્વાસન આપ્યું હતું. ભારત હવે અમેરિકાના વિનંતી પર શેર કરવા માટે રશિયન અને અમેરિકન તેલની સાપ્તાહિક ખરીદીનો ડેટા એકત્ર કરી રહ્યું છે. ક્રિસમસની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં સાઈ ભક્તો શિરડીમાં ઉમટી પડ્યા. ગયા વર્ષને વિદાય આપી અને નવા વર્ષનું સ્વાગત કર્યું. 25 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 સુધીના 9 દિવસના સમયગાળામાં દેશ અને વિદેશમાંથી 8 લાખથી વધુ ભક્તોએ સાઈ બાબાની સમાધિ પર દર્શન કર્યા. આ દરમિયાન શ્રદ્ધાળુઓએ સાઈ સંસ્થાને રેકોર્ડ તોડ રકમ 23,29,373 રૂપિયા દાનમાં આપી. સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી ગોરખ ગદેલકરે આ માહિતી આપી છે. આગામી નગર નિગમની ચૂંટણી પહેલા અમદાવાદમાં ભાજપની એક બેઠક યોજાશે. આ બેઠક આજે અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. આ બેઠકમાં શહેરના ભાજપના ધારાસભ્યો અને નગર નિગમના પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદના ભાજપના ધારાસભ્યો અને નગર નિગમના પદાધિકારીઓ સાથે ઝોનવાર બેઠક કરશે. આ ખબર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રક્રિયા અને ફી વિશે માહિતી આપે છે. ફક્ત મોબાઈલ નંબર બદલવા માટે 75 રૂપિયા ફી લાગે છે, પરંતુ જો તે બાયોમેટ્રિક અપડેટ સાથે કરવામાં આવે તો તે નિઃશુલ્ક છે. સાચો મોબાઈલ નંબર જોડાયેલો હોવો ઓટીપી અને ચકાસણી માટે મહત્વપૂર્ણ છે. આધાર એપ મારફતે પણ અપડેટ કરી શકાય છે. અમદાવાદ પોલીસે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એક કાર્ય યોજના તૈયાર કરી છે. શહેરમાં જ્યાં સૌથી વધુ ટ્રાફિક થાય છે તે સ્થળોનું વિશ્લેષણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસે પીરાણા ચોરાહાને સિગ્નલ મુક્ત કરી દીધું છે. ચોરાહાને બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તાની બંને બાજુ વૈકલ્પિક માર્ગો બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક સમસ્યાવાળા દરેક સ્થળે ફેરફાર કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી કામ કરશે. નાગરિકોની ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરવામાં આવશે. ઇન્દોરમાં પ્રદૂષિત પાણીથી થયેલી મોતની ખબર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. રાજધાનીમાં ટાઇફોઇડના કેસો પણ વધ્યા છે, જેને ધ્યાનમાં રાખીને દેશના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહે ગાંધીનગરના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કાલે 5 જાન્યુઆરીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સમસ્યાવાળા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કરવામાં આવેલા કામની ચર્ચા કરવામાં આવશે અને ખાતરી કરવામાં આવશે કે અમદાવાદ શહેરમાં મહામારી ન ફેલાય.